જે પૂર આવ્યું હતું જેના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા, જેની ગંભીર નોંધ રાજ્ય સરકારે લીધી છે અને જેને લઈને રાજ્ય સરકારની કમિટીએ આજ રોજ પૂર એક્સપર્ટ સાથે સમીક્ષા બેઠક કરી હતી। રાજ્ય સરકારની કમિટીએ પૂરના નિવારણ માટે કરી સમીક્ષા બેઠક। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું તેના નિવારણ માટે પગલાં ભરવા રાજ્ય સરકારે કમિટીનું ગઠન કર્યું છે, જે સંદર્ભે આજ રોજ પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સમીક્ષા બેઠક મળવા પામી હતી, જેમાં કમિટી અધ્યક્ષ BN નવલાવાલા, મુખ્યમંત્રીના સલાહકાર SS રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વામિત્રીમાં પૂર આવ્યું તે બાબતે શું પગલાં ભરી શકાય તે બાબતે ચર્ચા થઈ હતી। ખાસ કરીને આજવા ડેમ, પ્રતાપપુરા ડેમ, વિશ્વામિત્રી નદીના પૂરના સમયે કઈ રીતે પાણી ઓછું કરી શકાય તે બાબતે એક્સપર્ટ સાથે સમીક્ષા કરી છે। આજે મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરાની ઓફિસમાં વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એના નિવારણ માટેના જે પગલાઓ ભરવા માટેની જે રાજ્ય સરકારે કમિટી બનાવી છે, જેના અધ્યક્ષે માન્ય શ્રી નવલાવાલા સર છે અને સહઅધ્યક્ષ માન્ય મુખ્યમંત્રી શ્રીના સલાહકાર સાહેબ શ્રી રાઠોડ સાહેબ છે, એ બંને આવ્યા હતા અને કમિટીના અન્ય મેમ્બરો મિસ્ટર ભાટી અને મિસ્ટર રાય એ પણ હતા, આમંત્રિત મહેમાનો પણ હતા। એટલે એ જે કમિટીમાં એ વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એના માટે શું પગલાં ભરી શકાય એની પ્રાથમિક ચર્ચા વિચારણા થઈ છે। એ પ્રાથમિક ચર્ચા બધા એન્જિનિયર્સ અને એમના જે સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો, જે ચીફ એન્જિનિયર સાહેબ છે, એ પણ દિલ્હીથી જોડાવ્યા હતા અને એમને પ્રાથમિક ચર્ચાઓ બધી કરી છે। જે તે સમયે જે ઝોન ફેર થાય એના પર કોઈ ચર્ચા થઈ કે ના, એ આ કમિટીનો સ્કોપ નથી। એમાં ખાલી ને ખાલી જે આજવા ડેમ, પ્રતાપપુરા ડેમ, વિશ્વામિત્રી નદી, એમાં કઈ રીતે પાણી પૂરમાં ઓછું કરી શકાય અથવા એને નિવારી શકાય એની માટેની ચર્ચા। કોઈ એન્ક્રોચમેન્ટની રિપોર્ટ સબમિટ કરવામાં આવી ગઈ? નહીં, એ મેં આપને પુનઃ કહું છું, એ આ કમિટીનો સ્કોપ નથી એન્ક્રોચમેન્ટનો। એમનું પૂર કઈ રીતે ઓછું આવે એ જોવાની જવાબદારી છે। એમાં ઓફકોર્સ એન્ક્રોચમેન્ટ પાર્ટ હોય તો એમના અમે ધ્યાને મૂકશું, પણ અત્યારે હાલ પૂરતી એ કોઈ ચર્ચા થઈ નથી। જે રીતે દબાણની વાત થઈ છે ગઈકાલે જે આપણે સૂચન કર્યું હતું એના માટે ખાસ કઈ ચર્ચા? ના, એ ચર્ચા નથી થઈ। આ ફક્ત ને ફક્ત પૂર ન આવે, ઓછું આવે અને પાણી કઈ રીતે વિશ્વામિત્રીમાં વરસાદમાં જે આ વખતે આવ્યું એ ન આવે એની માટે થઈને જે એના જે પગલાં ભરવાના છે એ બાબતે એક્સપર્ટ્સ જે એના નિષ્ણાતો હોય એની સાથેની ચર્ચા વિચારણા માન્ય અધ્યક્ષ સાહેબની હાજરીમાં થઈ। અત્યારે કોઈ સૂચન થયું નથી, એ ચર્ચા ચાલે છે। જે પાણી છે નર્મદા ડેમની અંદર છોડવાની વાત હતી, એમાં આ મામલે કોઈ ચર્ચા થઈ છે કે? એ ચર્ચા નથી થઈ। ખાલી ને ખાલી હું આપને પુનઃ કહું છું કે જે પૂર આવે એને કઈ રીતે એ પૂરને નિવારી શકાય એની માટેના નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા થઈ હતી। હજી કોઈ કોન્ક્રીટ પગલાં પર અમે પહોંચ્યા નથી। હજી નથી થયું, હજી ચર્ચા ચાલે છે। જ્યારે થશે ત્યારે હું આપને જણાવીશ। થેન્ક યુ।